પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પુડુચેરીમાં રોડ શો. ભાજપ નેતા અમિત શાહ અને નીતિન નબીને સંભાળ્યો આસામમાં મોરચો. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ધુઆંધાર સભાઓ. માલદા હિંસા પર સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ એક્શન. એનઆઈએએ માલદા ઘેરાબંધી અને આગચંપી કેસની શરૂ કરી તપાસ. કાલિયાચક હિંસાના માસ્ટર માઇન્ડ મોફક્કારુલ ઇસ્લામની પોલીસે કરી ધરપકડ. સમુદ્રમાં ભારતીય નૌસેનાને મળી અભેદ દિવાલ. બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ આઈએનએસ તારાગીરી નૌસેનાના બેડામાં થયું સામેલ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશાખાપટ્ટનમ ખાતે કમિશનિંગ સેરેમનીમાં લીધો ભાગ. 75% સ્વદેશી ઉપકરણોથી તૈયાર કરાયું છે યુદ્ધ જહાજ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓનો ધમધમાટ. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. મહાનગરપાલિકાની 72 બેઠકો માટે 1100 કાર્યકર્તાઓએ, તો મહેસાણા મનપાની 52 બેઠકો માટે 450થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. મોરબીમાં પણ આજથી ભાજપની 3 દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂ. રાજ્યમાં 5મી એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં લેવાયો નિર્ણય. વસ્તી ગણતરી વિભાગે સરકાર સમક્ષ તારીખ લંબાવવાની મૂકી હતી દરખાસ્ત. નવી તારીખો ટૂંક સમયમાં થશે જાહેર. રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ. કચ્છ, દ્વારકા અને જામનગરમાં આજે પડ્યા વરસાદી ઝાપટા. 2 સિસ્ટમ સક્રિય થતાં આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 7મી એપ્રિલે માવઠાના બીજા રાઉન્ડનું પણ અનુમાન. પશ્ચિમ એશિયા સંઘર્ષ ભીષણ યુદ્ધમાં તબદીલ થવાની સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ચેતવણી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને શાંતિ માર્ગ પ્રશસ્ત કરવા કર્યો અનુરોધ. અમેરિકાની ફરીથી ધમકી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. સૌથી સશક્ત દેશના નિશાના પર ઈરાનના પોલ અને પાવર પ્લાન્ટ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું છત્તીસગઢના રાયપુર ખાતે આજે સમાપન. 23 ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચના સ્થાને. 20 ગોલ્ડ મેડલ સાથે ઓડિશા ફર્સ્ટ રનરઅપ, તો 14 ગોલ્ડ મેડલ સાથે ઝારખંડ સેકન્ડ રનરઅપ જાહેર. કુલ 15 મેડલ સાથે ગુજરાત 10મા સ્થાને.